વેલકમ બેક અને આગળ વાત કરીએ તો રાજકોટના દાણાપીઠમાં 3 દુકાન ખાલી કરાવતા વિવાદ સર્જાયો। ગઈકાલે મોડી રાત્રે પોલીસે વેપારીઓને દુકાન પરત સોંપી છે। મંગળવારે વકફ બોર્ડના નામે દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે 5 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી। 3 દુકાનો 31 ડિસેમ્બરની રાત્રે ખાલી કરાવી હતી ત્યારે પોલીસ ફરિયાદ થઈ છે અને અમે સીપીને મળ્યા હતા। દુકાનદારે નિવેદન આપ્યું। દુકાનોનો સામાન દુકાનમાં મૂકી કબજો ફરી સોંપ્યો છે। અમે વકીલની સલાહ લઈને આગળ વધીશું। હાલ અમને દુકાનનો કબજો મળી ગયો છે। 31 તારીખે આ લોકોએ ઓચિંતાનું આવીને તાળું તોડવા માંડ્યા અને બધો સામાન બહાર ફેંકી દીધો। રૂબરૂની પાસે જતા એવો કીધેલું કે વફક બોર્ડનો ઓર્ડર અમારી પાસે દુકાનનો કબજો લેવાનો છે એટલે અમે કબજો લઈ લઈએ। એ લોકોએ એનું તાળું મારી દીધેલું। ત્યાર પછી અમે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી। ગઈકાલે અમે સીપી સાહેબને મળ્યા અને ગઈકાલે સાંજે રાતના અમને કબજો સાહેબે પાછું અપાવી દીધો। સમાધાન થઈ ગયું છે કે શું ફરિયાદ પાછી ખેંચશો? ના, હાલમાં તો કોઈ નથી। હવે તો વકીલની સલાહ લઈને અમે આગળ વધશું। તો વાવ થરાદમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। થરાદની ઈડાડા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા જ પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યું। નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ માંગ કરી છે। તો બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વધુ એક કેનાલ તૂટવાનો કિસ્સો સામે આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી મારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો સરહદી પંથકમાં કેનાલોમાં ગાબડો પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે થરાદના ઈડાટા માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું મસ્ત મોટું ગાબડું પડ્યું છે ને કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ છે તે થયો છે। મહત્વની વાત છે કે કેનાલનું પાણી છે તે સીધા ખેડૂતોના ખેતરોમાં જતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા ઘઉં સહિતના પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાય છે। તેને જ લઈને અત્યારે તો જે પ્રકારે આ કેનાલમાં ગાબડું પડ્યું છે ને તેને જ લઈને નુકસાન વેઠનાર તમામ જે ખેડૂતો છે તે સરકાર પાસે અત્યારે વળતરની માંગ છે તે કરતા જોવા મળી રહ્યા છે। ભાવિની આભાર માહિતી માટે।